આ ઘટનામાં જેને ધમકી મળી છે તે વિદ્યાર્થી અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી આઈપી મિશન સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપનાર સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અપશબ્દોનો ઉપયોગ કરીને કેવી રીતે ફરિયાદી વિદ્યાર્થીને ધમકી આપી તેના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા, જેમાં ભૂતપૂર્વ મુસ્લિમ વિદ્યાર્થી પોતે કોઈ મોટો ડોન હોય તેવી ભાષામાં વાત કરતો જોવા મળે છે. ચેટમાં એવું પણ જોવા મળે છે કે ફરિયાદી વિદ્યાર્થી જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઈ ગયો. તેના દરેક મેસેજમાં એક ગભરાટ જોવા મળે છે. તેવામાં હવે સવાલ એ થાય કે 12મા ધોરણના વિદ્યાર્થી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીની શું બબાલ થઈ હતી? આ સવાલના તાર 10 દિવસ પહેલાની ઘટના સાથે જોડાયેલા છે. ફરિયાદી વિદ્યાર્થી પોતાના ક્લાસમાં અભ્યાસ કરતો હતો. થોડું અંધારું હોવાના કારણે તેણે બારી ખોલી. તે સમયે ફરિયાદી વિદ્યાર્થીનો હાથ એક વિદ્યાર્થીને અડી ગયો. હાથ અડી જવા મામલે વિદ્યાર્થીની અને ફરિયાદી વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ. બંનેની બબાલ પ્રિન્સિપાલ સુધી પહોંચી અને અંતે ગેરસમજના કારણે બબાલ ઊભી થઈ હોવાનું સામે આવતા સમાધાન થયું. પરંતુ આ ઘટનાની જાણ કોઈએ માથાભારે ભૂતપૂર્વ વિદ્યાર્થીને કરતા તે ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદી વિદ્યાર્થીને મેસેજ કરીને વિદ્યાર્થીની માફી માગવા માટે ધમકાવી રહ્યો હતો. આખરે કેવી રીતે તે વિદ્યાર્થીને ધમકાવતો હતો તે શબ્દો જોશો, એ સાંભળશો તો સમજાશે કે મુસ્લિમ વિદ્યાર્થીની માનસિકતા કયા પ્રકારની હતી. क्या हुआ बे? तेरा क्या हुआ? बे हिसाब में बात कर. तेरी फोन उठा. देख स्कूल में मिल गया तू तो तेरी इज्जत का मजाक बना दूंगा वहां पर ही. इसीलिए बोल रहा हूँ अभी मिल या फिर उससे माफी मांग ले. जवाब देना बे. अब माफी मांगेगा उससे या फिर मिलना है? अभी मेरे को मिलना है तेरे से. बता कहाँ आऊँ? तेरे को बहुत शौक है ना गुंडा बनने का. तेरा ये शौक उतार देता हूँ. बता जल्दी. फोन कर तू. अबे जा बे. और तू सिर्फ ऐसा मुझे एक बार बोल, मैं खुद आऊंगा. अगर उसने कहा नहीं मांगी माफी मुझसे तो फिर मिलते हैं आमने सामने. ओके. हाँ. और कुछ? हिसाब में बात कर बेटे. मैं सब्र में हूँ, कब्र में नहीं. ठीक है, हाँ. मांग ली माफी. और कुछ? स्कूल में जाकर हाथ जोड़कर माफी मांग लेना, नहीं तो हाथ जोड़ने के लायक नहीं छोड़ूंगा. और कुछ? देख ये वार्निंग है, मैं मजाक नहीं कर रहा हूँ. हाँ भाई. तेरी फील्डिंग तो मैंने बहुत पहले से सेट कर दी है, इसीलिए बोल रहा हूँ मांग ले माफी, बच जाएगा तू. ठीक है. और अगर तूने माफी नहीं मांगी तो तेरे को रिवर फ्रंट पे नंगा करके भगाऊंगा.